નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। હું છું આપની સાથે દીપા શર્મા। આપના નેતાઓના વાયરલ વિડીયોથી રાજકીય ગરમાવો આવ્યો છે। ચૂંટણીમાં વાયરલ વિડીયોને લઈને રાજકારણ ગરમાવું। સુરત, અમદાવાદમાં આપના ઉમેદવારનો વિડીયો વાયરલ। આપની સત્તા આવશે તો મસ્જિદો તોડવા નહીં દઈએ, રસ્તા પર નમાઝ પઢવાની છૂટ આપીશું। સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થવાના છે। કેટલાક કલાકો જ બાકી છે અને એવામાં આપના નેતાઓના આ વિડીયો વાયરલ થઈ રહ્યા છે, જે બાદ રાજકીય ગરમાવો આવ્યો છે। सरकार आम आदमी पार्टी જ્યારે हमारी आम आदमी पार्टी की सरकार बनते इंशाअल्लाह तो कोई भी मस्जिद दरगाह रोड पर पहुंचे नहीं અને કોઈ भी गब्बर नमाज रोड पर पढ़ते ऐसे कोई रोकसे नहीं। इंशाअल्लाह कोई भी ताकत नहीं कि आपन में कोई छीन नहीं सके। બધા હક છે, આપણે લોકશાહી દેશમાં રહીએ છીએ, બધાનો બધા હક છે। पूछा तो दिल्ली से कि हमारी बस्ती बेबस है, यानी कौन इसका सुनेगा, तो हमको कोई सुनने वाला हमारे पास नहीं। दूसरी बात कि आम आदमी पार्टी जब सत्ता पे आ गए ने जो मस्जिदों पे प्रहार हो रहे हैं, दरगाह पे जो तोड़-फोड़ हो रही है, तो वो आएगी तो दरगाहों का मस्जिदों का जो मसले होते हैं वो भी सॉल्व करेंगे। सत्ता पे आएगी तो कि भाई मस्जिद नहीं टूटनी चाहिए, दरगाह नहीं टूटनी चाहिए। रह गया तो रस्ते पे जो नमाज पढ़ते हैं सब लोग, नमाज के अंदर कहीं रस्ते में पढ़ते हैं तो खड़े होके चले जाते हैं कि भाई खड़े हो जाओ, इधर नमाज नहीं पढ़ने की। तो अपने मुसलमान ने अपने को अपनी कौम के लिए लगेगा, 100% लगेगा कि क्या भारत देश के अंदर मस्जिद में अपने रहते। तो आम आदमी पार्टी ये भी काम करे कि भाई मस्जिदों में जो नमाज पढ़ते हैं बाहर जो खड़े कर देते हैं कि भाई खड़े हो जाओ, वो भी काम करेगी इंशाअल्लाह। ઠાકોર ઉમેદવાર પર ટિપ્પણીનો મામલો ગેનીબેન ઠાકોરે જડબાતોડ જવાબ આપ્યો। બંધારણમાં એક મત માટે સૌનો સરખો હક। અપક્ષના ઉમેદવાર માટે કોંગ્રેસ પ્રચાર કરી રહ્યું છે 25 લાખમાં ન વેચાણો એટલે તે ઈમાનદાર છે। અપક્ષ ઉમેદવાર ગેનીબેને તંત્ર અને ભાજપના નેતાઓને ખુલ્લી ચેલેન્જ આપી। લોકશાહીમાં ઉમેદવારોને ધમકાવવાનું બંધ કરો। જોગાજી રાજપૂતે ઠાકોર ઉમેદવાર પર ટિપ્પણી કરી હતી। તો હું એમને કહેવા માંગુ છું, ભલે સેધાભાઈ પાસે કપડા લેવાના પૈસા ના હોય પણ તમે 25 લાખ લઈને એને ખરીદવા ગયા હતા ને, એ ખરીદવાનો નથી। એના માટે તો તમે જે મૂલ્ય કપડા માંગો એના માટે કરી શકાય, એનું મૂલ્ય ના થાય। નહીતર તો આવા સમયની અંદર ગમે એવો માણસ એ અપક્ષમાં ફોર્મ ભરેલો હોય તો 25 લાખ આપતા હોય તો સ્વાભાવિક છે કે ટક્કર ના ચાલે। પણ છતાં એને ઈમાનદારીથી કીધું કે મારે તમારા 25 લાખ નથી જોતા, હું ચૂંટણી તમારા સામે લડીશ, મતદારોને વિનંતી કરીશ અને મતદારો હું ગરીબ છું તો ભલે મારી પાસે પૈસા ના હોય પણ ગરીબ તરીકે વોટ માંગીશ તો મને મતદારો મદદ કરશે। કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરે દાવો કર્યો કે ઘણા ગામોમાં ધમકી અંગે જાણવા મળ્યું છે। ઘણા ગામોમાં એવું જાણવા મળ્યું કે તમે ભાજપને વોટ નહીં આપો તો અમે કોઈ વિકાસના કામો નહીં આપીએ, ગ્રાન્ટ નહીં આપીએ। તો આ એમની જે વાત છે એ લોકશાહી અને જે આપણું બંધારણ જે અધિકારો છે એના વિરુદ્ધમાં ક્યાંક વાત કરી રહ્યા છે, ક્યાંક ધમકીની ભાષામાં વાત કરી રહ્યા છે। શાસન કોઈનું પણ હોય, ભાજપનું હોય કે કોંગ્રેસનું હોય, એ લોકોની મહેરબાનીથી દેશનું અને રાજ્યનું વહીવટી તંત્ર અને જે બજેટ છે એ લોકોના પરસેવાના ટેક્સના પૈસાના હિસાબે અધિકારીઓને પગાર મળતો હોય છે, એનું બજેટ બનતું હોય છે, એની યોજનાઓ બનતી હોય છે। વાવથરાદમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતનું નિવેદન સામે આવ્યું। પૂર્વ ધારાસભ્ય માવજીભાઈ પટેલ કોંગ્રેસ સાથે છે અને પક્ષને જીતાડવા માટે સંદેશો આપી રહ્યા છે। માવજીભાઈ બીમાર હોવાના કારણે પ્રચારમાં હાજર નથી, પરંતુ તેમના આશીર્વાદ કોંગ્રેસ સાથે હોવાનો દાવો તેમણે કર્યો। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસ એકજૂથ હોવાનો દાવો કરતા તેમણે 28 તારીખે પરિણામ બાદ રાજેશ્વર ભગવાનના મંદિરે વરઘોડો અને ગુલાલ ઉડાડવાની અપીલ કરી। આજે કદાચ માવજીભાઈ આપણી વચ્ચે પ્રચાર કરવા નથી આવ્યા, પોતે બીમાર હોવાના લીધે, પણ કદાચ તમે કોઈને પૂછવો તો માવજીભાઈએ બધા લોકોને પૂરેપૂરા પોતાના આશીર્વાદ આપે છે।
ભાવનગરમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે ત્યારે મંત્રી પુરુષોત્તમ સોલંકીએ ભાજપના વિજય અભિયાનને નવી ગતિ આપી છે. ભાઈની એન્ટ્રી સાથે ભાજપ વધુ સક્રિય બન્યું છે અને સોલંકી ફેક્ટર જિલ્લામાં સ્પષ્ટ જોવા મળી રહ્યો છે. તેમના નિવાસસ્થાને યોજાયેલી વિજય વિશ્વાસ બેઠક ભાજપ માટે શક્તિ પ્રદર્શન સમાન સાબિત થઈ, જેમાં ધારાસભ્યો, જિલ્લા તાલુકા સંગઠન અને બૂથ સ્તરના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા. સાથે જ પોતાના સંઘર્ષના દિવસોને યાદ કરતા તેમણે જણાવ્યું કે નરેન્દ્ર મોદીના પ્રોત્સાહનથી જ તેઓ અહીં સુધી પહોંચ્યા છે અને પોતાનું સમગ્ર જીવન જનસેવામાં સમર્પિત કર્યું છે. અમારું જીવન તમને બધાને સમર્પણ આ દેશ નરેન્દ્ર મોદીજીએ મને બેઠાડી અને આશ્વાસન આપ્યું કે પરસોત્તમ તું ચિંતા કરમાં, તારે અરે હું બેઠો. આ હું દિવસો કેમ ભૂલી ગયો. આ મીટિંગ જોઈ અને ક્યાંક આપણા કાર્યકર્તાઓ વધુ વિશ્વાસમાં રહે અને આપણા ક્યાંય મતો પૈડા ન રહે એની માટે ખાસ કાળજી રાખજો. દીકરા તરીકે ફરીવાર ટકોર કરું છું કે આપણો વિજય નિશ્ચિત છે, પણ વધુમાં વધુ લીડથી જીતવાનું છે, એટલે ક્યાંય આપણા મતો બાકી ન રહી જાય. પ્રચારના અંતિમ દિવસે નેતાઓએ એડી ચોટીનું જોર લગાવ્યું છે. સાંસદ મનસુખ વસાવાનો આપના ગઢમાં હુંકાર. આલિયા મવાલિયા લોકો વિકાસના કામો ન કરી શકે, જેની દુકાન નથી તે ઉધાર આપવા નીકળ્યા છે. લોકોને ઠગીને વિધાનસભાની બેઠક જીતી ગયા. હવે સ્થાનિક ચૂંટણીમાં સફાયો કરી દઈશું. ટીડીઓને કહે દિવાળી કરવા પૈસા આપો. તેના પર 19 કેસ છે. કોર્ટે તડીપાર કર્યો છે. નર્મદા જિલ્લા પંચાયતમાં ભાજપની 15 થી 20 બેઠકો આવશે. આપને એક પણ નહીં મળે અને કદાચ કોંગ્રેસને બાકી બેઠકો મળશે. ભારતીય જનતા પાર્ટીના લોકો જ આ કામ કરી શકે. અલ્યા મવલ્યા પેલા આમ આદમી પાર્ટીનો કોઈ તાકાત નથી કે આવું કામ કરી શકે. જેની દુકાન જ નથી, એ ઉધાર આપવા નીકળ્યો છે. જેની પાસે દુકાન જ નથી એ ઉધાર આપવા નીકળ્યો છે. આ ઠગવા નીકળ્યા છે આ લોકો. વિધાનસભામાં લોકો ને છત્રીને લઈ ગયા, મફત આપીશું, મફત આપીશું, મફત આપીશું. જંગલ વિસ્તારમાં જેમ કે આપણે હાડકી કાઢવાના આદિવાસીઓને લોકો માની ગયા અમને વાતમાં ને ધારાસભ્ય બની ગયો. પણ હું તમને વિશ્વાસ અપાવું છું, આ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં આપણે એમનું ભાન કરાવી દઈએ. ગયા વર્ષે ટીડીઓને એમ કે ફોન કરીને કે ટીડીઓ મારી પાસે આટલા કાર્યકર્તા છે, દિવાળી કરવા માટે મને આટલા પૈસા જોઈએ અને 19 જેટલી એફઆઈઆર કરી એના પર 19 જેટલી, અને કોર્ટે એના કારણે તડીપાર કર્યો છે. અને તમને વિશ્વાસથી કહું છું, ડાયરીમાં લખી રાખતો, આ નર્મદા જિલ્લો ભારતીય જનતા પાર્ટીનો બનવાનો છે, જિલ્લા પંચાયત ભાજપની બને છે અને આંકડા સાથે કહું 15 થી 20 સીટો ભાજપની આવવાની છે. રાજકોટ કોંગ્રેસના ઉમેદવારનો અનોખો પ્રચાર. વોર્ડ નંબર 8માં કોંગ્રેસના ઉમેદવાર રણજીત મુંધવા અને મેહુલ પટેલે અનોખો પ્રચાર કર્યો. સ્કૂટર પર માઇક સાથે પ્રચાર કરવા નીકળ્યા. છેલ્લી ઘડીના પ્રચારમાં રાજકીય પક્ષોએ એડી ચોટીનું જોર લગાવ્યું. છેલ્લી 2 ટર્મોના એટલે 10 વર્ષના કોર્પોરેટરને લોકોએ જોયા નથી, પણ અમને જોઈ લ્યો, અમે તમારી વચ્ચે રહેશું, હર હંમેશા તમે આપની વચ્ચે રહેશું અને આપના કામો કરશું. પરિવર્તન એ સંસારનો નિયમ છે. દ્વારકાધીશ પણ કહી ચૂક્યા છું કે પરિવર્તન લઈ આવવું અમુક સમયે જરૂરી છે. ત્યારે આ 20 વર્ષથી આ લોકો પીડાઈ રહી છે મહાનગરપાલિકાના કોર્પોરેટરની વચ્ચે. એ લોકોને પીડાની બહાર કાઢવા માટે જૂનાગઢની કેશોદ નગરપાલિકાની ચૂંટણી પહેલા જ ભાજપમાં આંતરિક રાજકારણમાં મોટો ભડકો જોવા મળ્યો. મેન્ડેટના મુદ્દે ગંભીર વિવાદ સર્જાતા કેશોદ શહેર ભાજપની 3 મહિલા હોદ્દેદારોએ જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુ મકવાણા સામે આક્ષેપોનો મારો ચલાવ્યો. આરોપ છે કે આ મહિલાઓને ચૂંટણી માટે મેન્ડેટ મળ્યો ન હોવા છતાં પ્રદેશ કક્ષાએ તેમના નામ મેન્ડેટ ધારકો તરીકે મોકલી દેવાયા હતા અને હવે પક્ષ દ્વારા તેમની પાસેથી જ બળજબરીપૂર્વક રાજીનામા માંગવામાં આવી રહ્યા છે. સ્થાનિક સ્તરે ટિકિટ વહેંચણીમાં થયેલા આ છબરડા અને અન્યાયને લીધે મહિલા કાર્યકરોમાં ભારે રોષ છે, જેના કારણે મતદાન પૂર્વે જ કેશોદ ભાજપનું સંગઠન વિખેરાઈ રહ્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા. જિલ્લા પ્રમુખ દ્વારા અમારા રાજીનામા માંગવામાં આવ્યા. કાલે ફોન આવ્યા કે રાજીનામા તમે શૈક્ષિક રાજીનામા આપો.
પણ અમે એને રાજીનામાની ના પાડી દીધી. શૈક્ષિક રાજીનામા અમે કેમ આપીએ? પછી અમને આ જાણવા મળ્યું કે આમાં ઉપર સબળડો થયો છે, પ્રદેશમાંથી અમારા મેન્ટેનર આવ્યા છે અને અહીંથી અમારા નથી નીકળ્યા, તો જિલ્લામાંથી શું થયું? તો આ જિલ્લાવાળા શું ખોટું કરે છે? પ્રદેશમાંથી તો અમારા નામ આવી ગયા છે, અહીં તો જિલ્લાવાળાએ શું કર્યું? પૈસા માટે થયું હોય ને, બીજા કેના માટે થયા? અમારા નામ પ્રદેશમાંથી આવી ગયા તો અહીં કેમ અટકી ગયા અમારા નામ? અમે 22 વર્ષથી આ કામ કરીએ છીએ, મારું નામ ત્યાંથી આવી ગયું હોય તો આમાં અટકી કેમ જાય? કઈ રીતે? પાર્ટી વિરુદ્ધ કંઈ કામ કર્યું હોય તો મને કયો. એમણે એવું કીધું કે તમારે 1% ભૂલ નથી, તમે સાચા છો. તો પછી શું કામ રાજીનામું દેવડાવ્યું મારી પાસે? શું કામ સાઇન કરાવડાવે છે? એમાં પ્રદેશમાંથી તો નામ છે, પણ અહીંયા સ્થાનિકમાં મને ટિકિટ આપવામાં નથી આવી, કારણ કે ચંદુભાઈ મકવાણાનું આમાં સાઇન કરેલી છે. મેં ફોર્મ ભર્યું હતું અને ટિકિટ મંજૂર આવી જ હતી, પણ અમારું ઉપરથી તો નામ હતું જ અમારું આમાં કે તમારે ટિકિટ આવી જ ગઈ છે, પણ અહીંયા જિલ્લામાં આવીને અમારી ટિકિટનું કેન્સલ થયું, એટલે એમાં અમને મળી નહીં અને બીજાને આપી દીધી અને રૂપિયા ભરી અને બધાએ ટિકિટ લીધી છે, જેના ક્યાંય આવ્યા નહોતા અને આવીને અને રૂપિયા ભરીને બધાએ ટિકિટ લઈ લીધી. શહેર પ્રમુખ હતી, ઉપપ્રમુખ હતી અને હવે શહેર પ્રમુખ છું. આ અન્યાય થયો, અન્યાય થયો અમારે. આ 3 બહેનો હારે જ અન્યાય કર્યો અમારે એમ. જૂનાગઢ ચૂંટણી પ્રચારનો આજે અંતિમ દિવસ છે. ભાજપ દ્વારા કેશોદમાં વિકાસ સંકલ્પ પદયાત્રા યોજી નગરપાલિકાના તમામ ઉમેદવારો પદયાત્રામાં જોડાયા. જિલ્લા ભાજપ પ્રમુખે નગરપાલિકામાં જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. વિકાસના કાર્યો માટે તમામ હોદ્દેદારોએ શપથ લીધા. પ્રચાર સમય પૂર્ણ થયા બાદ ખાટલા બેઠક યોજાઈ. ગ્રુપ મિટિંગોનું પણ આયોજન છે. ભાજપના નેતાઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા. કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા. લોકોનો પ્રેમ અને ઉમળકો બતાવે છે કે ભારતીય જનતા પાર્ટીની કેશોદની નગરપાલિકા ખૂબ સારી લીડથી અમે જીતી રહ્યા છે. સાથે સાથે આજે અમે કેશોદ નગરપાલિકાના દરેક ઉમેદવાર પાસે આવનારા દિવસોમાં શપથ લેવડાવ્યા અને ભારતીય જનતા પાર્ટીની પંચનિષ્ઠા મુજબ કામ કરવાના તેઓને શપથ લેવડાવ્યા. વાવથરાથી સમાચાર. ચૂંટણી પ્રચારના અંતિમ તબક્કામાં કોંગ્રેસમાં ગાબડું પડ્યું છે. મોરથલમાં 40 થી વધુ કોંગ્રેસીઓએ કેસરીયો ખેસ ધારણ કર્યો. પૂર્વ ડેલિગેટ સહિત આગેવાનોએ કોંગ્રેસનો હાથ છોડ્યો. જિલ્લાના ભાજપ પ્રમુખ નરેશભાઈ ઠાકોરે તમામનું સ્વાગત કર્યું. વાવથરાદ કોંગ્રેસનો અંતિમ દિવસે અંતિમ પ્રચારમાં ઉતર્યા કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ. દિયોદરના ઝાડા ગામે કોંગ્રેસ રાષ્ટ્રીય સચિવ અને ઉત્તર ગુજરાતના પ્રભારી સુભાષિની યાદવ મેદાને ઉતર્યા. મહિલા ઉમેદવારોને પ્રાધાન્ય આપી સારી પેનલ પણ આપી છે. 2027ની લડાઈ આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીથી શરૂ થઈ છે. ભાજપ દ્વારા આપ પોલીસ પ્રશાસનને કામે લગાડી અમારા ઉમેદવારોને તોડવાનું અને હટાવવાનું કામ કર્યું, છતાં અમે અડગ છીએ. સુભાષિની કોંગ્રેસ પાર્ટી આગામી સમયમાં જિલ્લા પંચાયત, મહાનગરપાલિકા અને પંચાયતમાં જીતશે તેવું નિવેદન આપ્યું. खाली बनासकांठा ही नहीं, पूरे गुजरात में हम लोग बहुत अच्छे से प्रदर्शन करने जा रहे हैं इस बार, और 2027 की ये लड़ाई इसी चुनाव से शुरू हो चुकी है. बीजेपी ने बहुत प्रयास किए पुलिस प्रशासन और हमारे उम्मीदवारों को हिलाने की, हटाने की, लेकिन हमारे उम्मीदवार डटे रहे. થરાદના મોરથલમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ખુદ અધ્યક્ષ મેદાને. મોરથલ ખાતે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અંતિમ ઘડીએ પ્રચારમાં ઉતર્યા. જિલ્લા પ્રમુખ નરેશ ઠાકોર સહિત ભાજપના આગેવાનોનો અંતિમ ઘડીનો પ્રચાર. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરી મેદાને ઉતરતા કાર્યકર્તાઓમાં ઉત્સાહ વ્યાપ્યો. મોટી સંખ્યામાં મોરથલમાં આગેવાનો અને લોકો સભામાં ઉમટ્યા. મહેસાણા શહેરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ રાજકીય ગરમાવો આવ્યો છે. આજે પ્રચારનો અંતિમ દિવસ હોવાથી તમામ રાજકીય પક્ષોએ મતદારો સુધી પહોંચવા માટે પ્રયત્નો કર્યા છે. ભાજપ દ્વારા મહેસાણા મનપાના તમામ ઉમેદવારો માટે વિજય સંકલ્પ મહારેલીનું આયોજન કરાયું છે. ભાજપના કુલ 52 ઉમેદવારો આ મહારેલીમાં જોડાયા છે, જે મહેસાણા નગરના વિવિધ વિસ્તારોમાં ફરીને મતદારોનો આશીર્વાદ માંગી રહ્યા છે. અંતિમ દિવસે ભાજપે પોતાની શક્તિ બતાવવા ભવ્ય આયોજન કર્યું છે. પ્રચારના અંતિમ દિવસે મહાનગરપાલિકાની સત્તા હાંસલ કરવા બંને પક્ષો દ્વારા એડી ચોટીનું જોર લગાવતા જોવા મળ્યા. મતદારોને આકર્ષવા માટે બંને પક્ષોએ રેલીઓ, જાહેર સભાઓ અને ડોર ટુ ડોર પ્રચારનો સહારો લીધો. આ સૂત્ર સાથે આખા દેશની અંદર અત્યારે ભગવો લહેરાઈ રહ્યો છે અને આપણા નરેન્દ્રભાઈ અને આપણા અમિતભાઈ આ બંને દેશની અંદર આતંકવાદ, નક્સલવાદ
અને જે અવ્યવસ્થાઓ હતી એને સરહદોને સુરક્ષિત કરવાનું કામ છે. રાષ્ટ્રવાદ, રાષ્ટ્ર પ્રથમની ભાવના, વિરાસતનું સન્માન અને સાથે વિકાસ પણ લોકો સુધી પહોંચાડે છે. એના કારણે આજે ગુજરાતની અંદર કેવળ ને કેવળ કમળ 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 ખીલી રહ્યું છે અને એ કમળના કારણે હજુ પણ આવતા સમયમાં ખૂબ મોટા વિકાસના પંથે ગુજરાત છે. ભાજપમાં સ્ટાર પ્રચાર મનોજ તિવારીએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પ્રચાર કર્યો. અમરાઈવાડી વોર્ડમાં અભિનેતાએ રોડ શો કર્યો. રોડ શો મારફત અમરાઈવાડી વોર્ડના ભાજપના ઉમેદવાર માટે પ્રચાર કર્યો. મનોજ તિવારી સાથે અભિનેતા હિતુ કનોડિયા પણ જોવા મળ્યા. મનોજ તિવારીએ સ્થાનિક પ્રચારની ચૂંટણી પ્રચાર અંગે ન્યૂઝ 18 સાથે ખાસ વાત કરી. ગુજરાત સાથે 5 રાજ્યોના ચૂંટણી પ્રચારને અવસર મળ્યો. કોઈ પણ ચૂંટણી હોય ભાજપ સાથે જનતા હોય છે તેવું નિવેદન આપ્યું. કોંગ્રેસ કોઈ રાજનીતિ કામ આવશે નહીં. ભાજપ 5 રાજ્યોમાં સરકાર બનાવશે તેવો પણ દાવો કર્યો. लोकल बॉडी का इलेक्शन है, सांसद और अभिनेता मनोज तिवारी प्रचार करते हुए दिख रहे हैं, उनसे बात करेंगे. मनोज जी, आमतौर पर ऐसा हुआ है, हमने देखा है कि जब विधानसभा का इलेक्शन होता है आप प्रचार करने आते हैं, इस बार लोकल बॉडी में भी आए. देखो, चुनाव कोई भी छोटा नहीं होता है. हमें लोगों से प्रार्थना करने का अधिकार है. हालांकि मैं पश्चिम बंगाल का स्टार प्रचारक हूँ, लेकिन ये सब लोगों में पार्टी ने एक बार कहा कि एक दिन हो के आओ, तो हम आके यहाँ पे सबसे प्रार्थना कर रहे हैं कि कांग्रेस जैसी आतंकवाद समर्थक पार्टियां, आम आदमी पार्टी जैसी भ्रष्टाचारी पार्टियां ये कहीं बरगला न सके, भ्रमित न कर सकें, इसके लिए हम लोगों को सावधान करते हैं. ये लोग जब से गुजरात की जनता ने इनको निकाला है, तब से इन लोगों ने पूरे देश में सनातन के विरुद्ध, ईमानदारी के विरुद्ध, अच्छे शासन के विरुद्ध और महिलाओं के विरुद्ध, आप देखो महिलाओं का आरक्षण भी नहीं होने दिया. तो इन लोगों के खिलाफ थोड़ा सा हम आए हैं. વડોદરાથી સમાચાર. વડોદરામાં આચાર સંહિતાનો ખુલ્લેઆમ ભંગ થયો છે. વોર્ડ નંબર 3 માં ભાજપની રેલીમાં આચાર સંહિતાનો ભંગ. રેલીમાં 40 થી વધુ યુવાનો ખુલ્લી તલવાર સાથે દેખાયા. ફતેગંજમાં ભગવાન ભરવાડ અને તેના સમર્થકોએ રેલી કાઢી અને તલવાર સાથે તેઓ દેખાયા. ચૂંટણીમાં ડરનો માહોલ ઉભો કરવાની કોશિશ થઈ રહી છે કે કેમ તે એક સવાલ છે. શું ચૂંટણી પંચ કડક એક્શન લેશે? શું તલવારો સાથે સ્વાગત કરનાર સામે પોલીસ કાર્યવાહી કરશે? ભર બજારમાં તલવારો કાઢીને પ્રચારની આ યોગ્ય રીત છે? ચૂંટણી પ્રચારમાં કઈ રીતે ભાન ભૂલાયો છે તે આપ જુઓ. ભાજપની રેલીમાં તલવારો સાથે આ યુવાનો આવ્યા અને કઈ રીતે ઉમેદવારોનો પ્રચાર કરતા જોવા મળ્યા તેના દ્રશ્યો જુઓ. ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે ડાંગ જિલ્લામાં ઉમેદવારોનો પ્રચંડ પ્રચાર જોવા મળ્યો. ડાંગ જિલ્લા પંચાયતની મહત્વની સાકર પાતાળ બેઠક પર દક્ષિણ ગુજરાતમાં સૌની નજર છે. જિલ્લાની આ સાકર પાતળ બેઠક જે કોંગ્રેસ તરફથી પૂર્વ ધારાસભ્ય મંગળ ગાવિત પોતાનું અસ્તિત્વ બચાવવા માટે મેદાને છે, તો ભાજપ તરફથી મંગલેશ ભોંય પાર્ટીની સાખ બચાવવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. ભાજપના ઉમેદવાર વિકાસના નામે લોકો પાસે મત માંગી રહ્યા છે. અંતરિયાળ ગામોમાં ભાજપની રેલી યોજાઈ. પાટણ જિલ્લા પંચાયતની સીટ છે, તેમાં જંગી બહુમતીથી અમે આ સીટ અમે જીતવા જઈ રહ્યા છે. ત્યારે સાકરપાતળ જિલ્લા પંચાયતની સીટ એટલે મારી હોમ સીટ ગણાય અને તે સીટ પરથી મારી 38 વર્ષના રાજકીય જે સમયગાળો ગયો એમાં પહેલી વખત મેં મારા પોતાની સીટ પરથી ઉમેદવારી કરી છે. વેલકમ બેક. વિશ્વ વિખ્યાત ટાઈમ મેગેઝિન અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સહયોગથી ભારતમાં પ્રથમ વખત ટાઈમ 100 નેક્સ્ટ ઇન્ડિયા લોન્ચ થવા જઈ રહ્યું છે. ન્યૂયોર્કમાં આયોજિત એક ભવ્ય સમારોહમાં રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન નીતા અંબાણી અને ટાઈમના સીઈઓ જેસિકા સિબલીએ આ મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી. આ પહેલ હેઠળ બિઝનેસ, કળા, વિજ્ઞાન અને સ્પોર્ટ્સ જેવા વિવિધ ક્ષેત્રમાં ભારતનું ભવિષ્ય ઘડી રહેલા 100 ઉભરતા ભારતીય આગેવાનોને વૈશ્વિક મંચ પર સન્માનિત કરવામાં આવશે. આ ખાસ યાદી ડિસેમ્બર 2026માં જાહેર કરવામાં આવશે.
અને મુંબઈના નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર ખાતે એક ભવ્ય એવોર્ડ સમારોહ દ્વારા તેની ઉજવણી કરવામાં આવશે, જે ભારતની વધતી જતી વૈશ્વિક તાકાતનું પ્રતીક બનશે. વડોદરામાં વોર્ડ નંબર 10માં જામ્યો ચૂંટણી જંગ. ભાજપ કોંગ્રેસના ઉમેદવારોનો છેલ્લી ઘડીનો પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે. ભાજપના ઉમેદવારોએ ભાયલી સરદાર પટેલ સ્ટેચ્યુ પાસેથી વિશાળ રેલી કાઢી. કોંગ્રેસના ઉમેદવારોએ ભાયલી ગામથી જંગી રેલી કાઢી. કોંગ્રેસ ઉમેદવાર અને ભાયલીના પૂર્વ સરપંચ દક્ષય દર્પણ પટેલ ટ્રેક્ટર લઈને નીકળ્યા. કોંગ્રેસે હાર્દિક આમોદિયા, રેશમા પટેલ અને નીલા પટેલને પણ બનાવ્યા છે ઉમેદવાર. કોંગ્રેસની રેલીમાં પાંખી હાજરી દેખાતા નીતિન ડોંગાએ ટોણો માર્યો. કહ્યું, 15-20 કાર્યકર્તાઓ સાથે કોંગ્રેસે ખૂબ વિશાળ રેલીનું આયોજન કર્યું. અમારી રેલીમાં માત્ર 250 થી 300 લોકો જોડાયા. ભાજપ કરતા કોંગ્રેસની રેલી ખૂબ મોટી હતી, જેથી તેમના ધબકારા બંધ થઈ ગયા. વડોદરામાં ભાજપનો ભયંકર વિરોધ. વોર્ડ નંબર 12ના ભાજપ ઉમેદવારોનો બિલ ગામમાં ભયંકર વિરોધ. ભાજપની રેલીને ગામના લોકોએ રોકતા ભારે માથાકૂટ થઈ. સ્થાનિક રહીશો અને ભાજપ કાર્યકરો વચ્ચે ધક્કામુક્કી થઈ, ઝપાઝપી પણ થઈ. માહોલ બગડતા સ્થળ પર પોલીસ દોડી આવી. બીલ ગામના રહીશો ભાજપથી ભારે નારાજ જોવા મળ્યા. રહીશો ભાજપને ગામમાં નહીં પ્રવેશવા દેવાની જીદે ચડ્યા. ભાજપના કાર્યકરોએ લોકોના વિરોધ વચ્ચે રેલી આગળ વધારી. કચ્છથી સમાચાર. નખત્રાણામાં ભાજપની સભામાં બબાલ થઈ. વિથોણ જિલ્લા પંચાયતની બેઠક પર બબાલ. સ્થાનિક આગેવાનો અને અબડાસાના ધારાસભ્ય વચ્ચે બોલાચાલી થઈ. આવાસ યોજનાના મકાન પાસ થયા હોવા છતાં કામ ન થતા ચકમક ઝરી. ભાજપની સભામાં કાર્યકરોએ ધારાસભ્યને ચાલુ સભામાં સવાલો પૂછ્યા. શિસ્તબદ્ધ ગણાતી પાર્ટીના કાર્યક્રમમાં બબાલથી રાજકીય ગરમાવો વધ્યો. વિડીયોમાં ભાજપના ખેસ પહેરનાર કાર્યકર જ કહી રહ્યો છે, આ વખતે કોંગ્રેસ લીડ સાથે આવશે. ટિકિટ વહેંચણી મુદ્દે કચ્છ ભાજપમાં અસંતોષ સામે આવ્યો. મહીસાગરમાં કોંગ્રેસના ઉમેદવાર જનસમર્થન મળ્યું હોવાના દ્રશ્યો જોવા મળ્યા. કોઠંબા જિલ્લા પંચાયત સીટના કોંગ્રેસના ઉમેદવારે મોટી રેલી યોજી. કોઠંબા જિલ્લા પંચાયત સીટ વિસ્તારમાં રેલી યોજી. ખેડૂતો મોટી સંખ્યામાં ટ્રેક્ટરો લઈને ઉમટ્યા. વેપારીઓ વાહનો લઈને રેલીમાં જોડાયા. ખેડૂતો અને વેપારીઓ પોતાના ખર્ચે ટ્રેક્ટર અને વાહનો લઈને પહોંચ્યા. કોઠબા, ખારોલ, રાબડિયા, ફતેપુરા, સાવલી જેવા ગામોમાં 50 થી પણ વધુ ટ્રેક્ટરો લઈને રેલી યોજાઈ. જનસમર્થનને લઈને જીતની આશા વ્યક્ત કરાઈ. પબ્લિક એટલી બધી કંટાળી છે, મોંઘવારી છે, વિકાસના કામો છે, જે આજુબાજુના પીવાના પાણી નહીં, રસ્તાની, પછી આ કઈ એમને દાખલા કઢાવવા હોય, ઓબીસી, એસસી, એસટી, આ તે બધી ઘણી બધી પ્રકારની તકલીફો જે થઈ રહી છે, એને લઈને અત્યારે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારને જે જનસમર્થન મળી રહ્યું છે કોટંબા વિસ્તારમાં. અમદાવાદમાં આગામી 5 દિવસ સુધી હીટ વેવની આગાહી કરાઈ છે, જેના કારણે સ્થાનિક સ્વરાજની ચૂંટણી દરમિયાન ગરમીનો પ્રકોપ જોવા મળશે. તબીબો, વૃદ્ધો અને સગર્ભા મહિલાઓને સવારે વહેલા મતદાન કરવા સલાહ અપાઈ છે. લોકો હીટ વેવથી બચવા માટે લીંબુ શરબત, શિકંજી અને છાશનું સેવન કરે તેવી પણ સલાહ અપાઈ. મતદાન મથકો પર પણ ગરમીના પ્રભાવથી બચવા જરૂરી તકેદારી રાખવાની તાકીદ કરવામાં આવી છે. આવનારા 1 વીક સુધી અમદાવાદ અને ગુજરાતમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવેલો છે અને જોડે જોડે ચૂંટણી પણ છે. તો ચૂંટણી વખતે જે મતદાનદાતા છે એમને થોડો ગરમીથી બચવા માટે વિશેષ ખ્યાલ રાખવો જોઈએ. મૂળ તો જે હાઈલી સસેપ્ટેબલ ઇન્ડિવિજ્યુઅલ છે, સિનિયર સિટીઝન્સ છે, પ્રેગ્નન્ટ લેડી છે, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, હાર્ટ, કિડનીના પેશન્ટ્સ છે, એ મતદાતાઓને બને ત્યાં સુધી પોસિબલ હોય તો સવારે અર્લી મોર્નિંગ જ્યારે મતદાન ચાલુ હોય, સવારથી લઈને 10 વાગ્યા સુધીમાં પોસિબલ હોય તો ત્યાં સુધી અર્લી મતદાન કરી દેવું જોઈએ. જૂનાગઢથી સમાચાર. કેશોદ ભાજપમાં અસંતોષનો મામલો સામે આવ્યો. જિલ્લા ભાજપ પ્રમુખનું નિવેદન. જિલ્લા ભાજપ પ્રમુખે અસંતોષ હોવાનું કબૂલ્યું. ટિકિટ બધા માંગતા હોય છે, થોડો અસંતોષ હોય, 2 દિવસ બાદ કોઈ જ અસંતોષ નહીં હોય. તમામ સાથે મળી પાર્ટીનું કામ કરે છે. જિલ્લા ભાજપ પ્રમુખે આ સ્પષ્ટતા આપી છે. તેમનું કહેવું છે કે બધા ટિકિટ માંગે એટલે થોડો ઘણો અસંતોષ હોય, પરંતુ થોડા સમય પછી એ અસંતોષ નથી રહેતો. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા ટિકિટ બધા માંગતા હોય છે, ત્યારે થોડો ઘણો અસંતોષ હોય છે, પરંતુ 2 દિવસ બાદ કોઈ પણ કાર્યકર્તા ક્યાંય અસંતોષ નથી. બધા ખંભે ખંભા મિલાવી તન, મન અને ધનથી ભારતીય જનતા પાર્ટીનું કામ કરી રહ્યા છે.
ગુજરાતમાં ગુજરાત મોડલ ગાયબ, ચૂંટણી પ્રચારમાં બિહાર મોડલનો દબદબો, મતદાન જાગૃતિના નામે ઠુમકા અને રાજકીય પ્રચારનો હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો. પ્રતાપનગરમાં બિહાર પૂર્વાંચલ સમાજ દ્વારા આયોજિત મતદાન જાગૃતિ કાર્યક્રમમાં લોકશાહીના મૂલ્યોની ચર્ચાના બદલે ભોજપુરી ગાયકો અને નૃત્યાંગનાઓના ઠુમકા જોવા મળ્યા. જાગૃતિ અભિયાન અચાનક રાજકીય સભામાં ફેરવાયું. વોર્ડ નંબર 16ના ભાજપના ઉમેદવારો સ્ટેજ પર પહોંચ્યા. કાર્યક્રમના આયોજકોએ પદ્ધતિસર તેમનો પરિચય કરાવી પ્રચારની તક ઝડપી. બિહારની ચૂંટણીઓમાં જોવા મળતા રંગારંગ કાર્યક્રમો હવે સંસ્કારી નગરી વડોદરામાં પણ જોવા મળ્યા. શું વિકાસની વાતો કરવાવાળા ઉમેદવારોને હવે મતદારોને રીઝવવા માટે મનોરંજનના મસાલાની જરૂર પડી ગઈ? એવી ચર્ચાઓ ચાલી રહી છે. ગુજરાતને વિકાસ મોડલ રાજ્ય બતાવતું ભાજપ હવે સવાલોના ઘેરામાં આવ્યું છે.